નમસ્કાર મિત્રો, આપણે રીઝનિંગ ની અંદર આજે વાત કરવાની છે ડાઈસ. ડાઈસ એટલે કે પાસો. બરાબર. હવે મિત્રો વાત કરીએ આપણે પાસાની, તો તમને બધાય પાસો ખબર હશે. તમે બધાય પાસો જોયો હશે. બરાબર, જોયો છે ને? હા, પાસો જોયો સાહેબ. હવે પાસો જે છે, તમે શતરંજ રમતા હોય, બરાબર, અથવા લૂડો રમતા હોય, તો એની અંદર પાસો આવે છે. હવે આ પાસો જે છે એની કેટલી બાજુઓ હોય? પાસાની સપાટીઓ કેટલી હોય? તો સાહેબ પાસાની તો 6 સપાટી હોય. 6 હોય ને? હા, 6. હવે આ દરેક સપાટી ઉપર મિત્રો કેટલા અંકો લખેલા હોય? તો કોઈ સપાટી ઉપર 1 હશે, કોઈ સપાટી ઉપર 6 હશે. તો 1 થી 6 સુધીના અંકો હોય છે. બરાબર. હવે આ જે પાસો જે છે, પાસાના પ્રકારો પડતા હોય છે 2. બરાબર. અને આ પાસાના ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ જાય. તો હવે ઈ પાસો જે છે એ આપણે ભણવાનો છે. તમે આ જોઈ શકો છો, આ પાસો. બરાબર મિત્રો, આ પાસો જે છે ને એ હાવ ઈઝી સબ્જેક્ટ, એક શું કહેવાય કે ઈઝી ટોપિક છે. કોઈ પણ પરીક્ષામાં પૂછાય, ઘણા વિદ્યાર્થીઓ ના ભણ્યા હોય એટલે ના આવડે, પરંતુ આ પાસો જેવું ચેપ્ટર છે ને, એની સિવાય ઈઝી મને નથી લાગતું કે કોઈ ચેપ્ટર હોય. સાવ ઈઝી, સાવ સરળ ચેપ્ટર. હા, પણ એક ઘડિયાળની દિશા તમને ખબર હોવી જોઈએ. ઘડિયાળ કેમ ફરે? બરાબર. જો બધાને ખબર હોય સાહેબ, એટલું તો આવડતું જ હોય, નોર્મલ વસ્તુ છે. બરાબર. તો વધારે વાત ચર્ચા નહીં કરતા આપણે ડાયરેક્ટ ટોપિક શરૂ કરી દઈએ. પાસો, ડાઈસ. બરાબર. હવે આ ડાઈસ જે છે, પાસો જે છે સાહેબ, મેં કીધું એમ એના કેટલા પ્રકારો હોય? તો 2 પ્રકારો પડે. કયા કયા 2 પ્રકારો? તો એક હોય સ્ટાન્ડર્ડ ડાઈસ. સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણભૂત પાસો. એક હોય સિમ્પલ ડાઈસ. બરાબર, સિમ્પલ અથવા ઓર્ડિનરી ડાઈસ એટલે કે સામાન્ય પાસો. સાહેબ હવે આ બંને પ્રકારો વિશે પહેલા વાત કરી લઈએ, અને પછી આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ. બરાબર. તો વાત કરીએ ડાઈસ ની અંદર, તો તમે જોઈ શકો છો કે મેં કીધું એમ આ ડાઈસ જે છે, ડાઈસ ની કેટલી બાજુઓ હોય? સપાટીઓ, સરફેસ. બરાબર. તો આપણે લખીએ કે કોઈ પણ ડાઈસ હોય, ડાઈસ એની સરફેસ કેટલી હોય? સરફેસ મીન્સ સપાટીઓ. બરાબર. કેટલી હોય સપાટી? તો સાહેબ 6 સપાટી હોય. કેટલી હોય? 6. જો અહીંયા છે. હવે સપાટી હું તમને કહી દઉં, કોને કહેવાય સપાટી? જો આ રહી ને, આ સાઈડ એક સપાટી, આ સાઈડ જે છે આ બીજી સપાટી, એ ઉપરની સાઈડ હોય, આ ત્રીજી, પછી એક સાઈડ આ સાઈડ હોય, એક નીચે હોય, એક પેલી સાઈડ. તો ટોટલ કેટલી થઈ જાય? 6 સપાટી થઈ જાય. બરાબર. હવે વાત કરીએ આપણે ખૂણાઓ. ખૂણાઓ કેટલા હોય? તો વાત કરીએ ખૂણાઓ ટોટલ કેટલા હશે મિત્રો? તો કે ખૂણાઓ હશે ટોટલ 8. કેટલા હોય? ખૂણાઓ કેટલા હોય છે? 8. બરાબર. ખૂણા કેટલા હોય? 8. જો એ લખેલું જ છે. ખૂણાઓ કેટલા હોય? 8. કયા કયા? જો એક આ હોય. બરાબર. એક આ ખૂણો, એક આ ખૂણો, એક આ ખૂણો. ઉપર 4 હોય અને એક અહીંયા 4. બરાબર. તો ટોટલ કેટલા થઈ ગયા? 8 ખૂણાઓ થયા. હવે વાત કરીએ એજ. એજ મીન્સ કે કિનારીઓ. કિનારી કેટલી હશે સાહેબ આમાં? પાસામાં કિનારીઓ કેટલી? કિનારી એટલે શું સાહેબ? તો કે કિનારી એટલે જે આ એક, આને કિનારી કહેવાય. બરાબર. અહીંથી લઈને આટલું એક કિનારી, પછી અહીંથી લઈને આટલું આ બીજી કિનારી, આ ત્રીજી કિનારી, આ ચોથી કિનારી, આ પાંચમી કિનારી, આ છઠ્ઠી કિનારી, આ સાતમી, આઠમી, નવમી, પછી પેલી સાઈડ 10મી, 11મી ને એક આ 12મી. તો ટોટલ કિનારીઓ કેટલી થઈ ગઈ મિત્રો? 12. કેટલી થઈ ગઈ? 12. તો યાદ રાખજો, કોઈ પણ પાસાની અંદર 6 સપાટી હોય, 8 ખૂણાઓ હોય અને 12 કિનારીઓ આવેલી હોય છે. બરાબર. અને દરેક બાજુ ઉપર અંકો લખેલા હોય. આ બાજુ 1 હોય, આ બાજુ 4, એવી રીતના અલગ અલગ અંકો લખેલા છે. તો હવે આ જે પાસો છે એના મિત્રો 2 પ્રકાર પડે. મેં કીધું એમ કયા કયા? તો એક પાસો હોય પ્રમાણભૂત પાસો એટલે કે સ્ટાન્ડર્ડ ડાઈસ, અને એક હોય સિમ્પલ ડાઈસ એટલે કે ઓર્ડિનરી એટલે કે સામાન્ય પાસો. બરાબર. તો આ બંને આપણે પ્રકાર ભણવાના છે, અને આની અંદરથી ઘણા બધા પરીક્ષામાં પ્રશ્નો પૂછાય. પ્રશ્નો એ 2 રીતે પૂછાતા હોય. એક તો પ્રશ્ન એવો પૂછાય કે આપેલ જે પાસો છે એમાંથી આ અંકની વિપરીત કયો અંક હશે, અથવા તો કોઈ ખુલ્લો પાછો આપેલો હશે. તો આપણે એના વિશે ચર્ચા કરશું. બરાબર. પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે સાહેબ સ્ટાન્ડર્ડ ડાઈસ કોને કહેવાય, પ્રમાણભૂત પાસો કોને કહેવાય, માનક પાસો કોને કહેવાય. હવે આવડવું જોઈએ. જો એ ના આવડે તો પ્રશ્ન ના આવડે. બરાબર. પણ ચિંતા ન કરતા, આવડી જશે. બરાબર. એટલું બધું કાંઈ અઘરું છે નહીં. હાવ ભૂંગળા બટેટા જેવી વસ્તુ છે.
બરાબર. કેવી વસ્તુ છે? ભૂંગળા બટેટા જેવી વસ્તુ છે. બસ તમારે શું કરવું પડશે? મહેનત, રિવિઝન કરવું પડશે. બાકી અઘરું છે. બરાબર. બાકી તો બધું અઘરું છે. મહેનત નહીં કરો તો પછી જોબ તમને નહીં મળે, અને તમે જોબને નહીં મળો. એક મસ્ત મજાનું ગુજરાતીમાં સોંગ છે કે બરાબર, કે દિલનું કેવું માનું તો દુનિયા નડે છે, લોહીના આંસુ આંખો રડે છે, તું મને ના મળી હું તને ના મળ્યો, તને મને જુદા કરી કુદરત રડ્યો. જો આવું થાય ભાઈ. બરાબર. હા, તમને જોબ નહીં મળે, જોબને તમે નહીં મળો, અને પછી આવું રડે મેળ આવશે નહીં. બરાબર. એટલે મહેનતમાં લાગી જાજો. તો પહેલું જ કે સ્ટાન્ડર્ડાઇઝ કોને કહેવાય સાહેબ? આપણે વાત કરીએ સ્ટાન્ડર્ડાઇઝ. બરાબર. સામાન્ય વાત પાસાની પછી વાત કરીએ. પહેલા સ્ટાન્ડર્ડાઇઝ ભણી લઈએ. જુઓ, હું તમને કહી દઉં. સ્ટાન્ડર્ડાઇઝ કોને કહેવાય? પ્રમાણભૂત. એટલે કે જે પાસો જે છે, જે પાસાની સામસામેની બાજુનો સરવાળો, સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય? 7 થાય. કેટલો થાય? 7. બરાબર. જોજો, સામસામેની બાજુ. સામસામે એટલે કોને? જો આ પાસો છે, બરાબર, તો આ બાજુ હોય તો એની પહેલી સાઈડ, આ સાઈડ કઈક હશે ને પાછળની સાઈડ, તો એને કહેવાય સામેની બાજુ. બરાબર. તો સામેની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? 7. પણ 5 પાસેનો ક્યારે 7 હોય નહીં, પરંતુ પાસે પાસેની બાજુનો સરવાળો 7 થતો હોય નહીં. બરાબર. તો આવા પાસાને શું કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝ કહેવાય. સાહેબ શું છે સ્ટાન્ડર્ડાઇઝમાં? હાઉ સિમ્પલ, કે જો સામસામેની બાજુનો સરવાળો 7 થાય તો કેવો ડાઇઝ કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝ. બરાબર. સ્ટાન્ડર્ડાઇઝ કોને કહેવાય? તો કે જે પાસાની અંદર સામસામેની બાજુનો સરવાળો 7 થાય, પણ 5 પાસેની બાજુનો સરવાળો 7 થવો જોઈએ નહીં, તો એને કહેવાય સ્ટાન્ડર્ડાઇઝ. સાહેબ, તો સિમ્પલ ડાઇઝ કોને કહેવાય? તો એનાથી વિપરીત, જો 5 પાસેનો સરવાળો 7 થાય તો એને કહેવાય સિમ્પલ ડાઇઝ, પણ જો સામસામેનો સરવાળો 7 થાય તો સ્ટાન્ડર્ડ. બરાબર. તો યાદ રાખજો કે જો સામસામેની બાજુનો સરવાળો 7 થાય તો ઈ ડાઇઝ કેવો કહેવાય? સ્ટાન્ડર્ડ ડાઇઝ. બરાબર. તો અહીંયા જુઓ તમે, અહીંયા 5 ને 3 નો સરવાળો 8 થાય, એટલે આ બે બાજુની કહેવાય. આ પાસેની બાજુ કહેવાય કે નહીં? આની પાસે આ છે, આની પાસે આ છે, તો કોઈ પણ તમે લઈ લો. 3 ને 1 તો 4 જ થાય, તો ટોટલ અહીંયા 7 થતા નથી. એટલા માટે આ કેવો પાસો કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝ કહેવાય. કેવો કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝ કહેવાય. બરાબર. સ્ટાન્ડર્ડાઇઝ એટલે શું? તો કે સાહેબ 5 પાસેનો સરવાળો 7 થવો જોઈએ નહીં, પરંતુ સામસામેનો સરવાળો 7 થાય તો એને કહેવાય સ્ટાન્ડર્ડ. તો હવે મને કહો, 5 ની વિપરીત કોણ હોય? 5 ની વિપરીત કોણ હોય? તમારે 7 જ બનાવવાના. 7 થવા જોઈએ. હાલો, 5 માં કેટલા નાખો 7 થાય? તો સાહેબ પેલી સાઈડ કેટલા હોય? તો કે 2 હોય. સાહેબ કેટલા હોય? પેલી સાઈડ હોય 2. તો હાવ ઈઝી છે. બરાબર. પેલી સાઈડ કેટલા હશે? તો કે અહીંયા હશે 2. 3 ની સામે કોણ હશે સાહેબ? તો કે 4 હશે. 1 ની સામે કોણ હશે? તો કે 6 હશે. રેડી? કેમ? કારણ કે આપણે શું કરવાનું? સામેનો સરવાળો 7 કરવાનો. તો થઈ જાય ને, 5 ને 2 7, 3 ને 4 7, 1 ને 6 7. બરાબર. તો આ પાસો કેવો કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝ કહેવાય. રેડી? તો સ્ટાન્ડર્ડાઇઝ સમજાણો. હવે આપણે વાત કરીએ તો કે સિમ્પલ ડાઇઝ. બરાબર. તો હવે સિમ્પલ ડાઇઝ ની વાત કરીએ મિત્રો. તો સિમ્પલ ડાઇઝ માં શું હોય? મેં કીધું એમ, સિમ્પલ ડાઇઝ ની અંદર 5 પાસેનો સરવાળો કેટલો થાય? 5 પાસેનો 7. પણ સામેનો સરવાળો 7 થતો હોય નહીં. બરાબર. તો આને કેવું કહેવાય? તો કે સિમ્પલ ડાઇઝ, એટલે કે સામાન્ય પાસો. બરાબર. હવે ફરી વખત સ્ટાન્ડર્ડાઇઝ કોને કહેવાય? સ્ટાન્ડર્ડાઇઝ તો કે સાહેબ સામે 5 પાસે. બરાબર. 5 પાસે 7 સરવાળો ન થાય તો
સામે સામેનો સરવાળો 7 ઇઝ ઇક્વલ ટુ 7 બરાબર. તો આને કહેવાય સ્ટાન્ડર્ડ, આને કહેવાય સિમ્પલ. જો હવે અહીંયા એક પાસો આપ્યો, જો અહીંયા આ 5 પાસે કહેવાય કે નહીં, 4 ની બાજુની 3 બરાબર, 4 ની બાજુની 6, તો આ બે નો સરવાળો 7 થાય કે નહીં? જુઓ, હા, કોઈ એકનો થતો હશે બરાબર, તો આ 7 થઈ ગયો. તો હા, તો આ કેવો ડાઈસ કહેવાય? સિમ્પલ ડાઈસ કહેવાય. કેવો? સિમ્પલ ડાઈસ બરાબર. પણ જો અહીંયા 3 ની સામે 4 ન હોત, અહીંયા બાજુમાં 4 ન હોત બરાબર, ને અહીંયા કંઈક 5 આપ્યા હોત, અહીંયા કંઈક 5 આપ્યા હોત, તો આ કેવો ડાઈસ થઈ જાય? આ કેવો ડાઈસ થઈ જાય? તો ઈ પાછો ડાઈસ થઈ જાય સ્ટાન્ડર્ડ ડાઈસ. કેમ? કારણ કે અહીંયા 5 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે. તમે સરવાળો કરો તો કોઈનો સરવાળો છે એ 7 થતો નથી બરાબર. પણ જો હવે અહીંયા તો 4 જ છે બરાબર, આ 4 જ છે, 3 ની બાજુમાં 4 છે અને આ બાજુ 6 છે બરાબર. તો અહીંયા સરવાળો પાસેનો 7 થઈ જાય. જો આની પાસે આ બાજુ, તો આ બે નો સરવાળો કેટલો થઈ જાય? 7 થઈ જાય ને. એટલા માટે કહેવાય કે નજીક નજીકની હોય, પાસેની બાજુઓનો સરવાળો જો 7 થાય તો એને કહેવાય સિમ્પલ. પણ સામેનો સરવાળો જો 7 થાય તો એને કહેવાય સ્ટાન્ડર્ડ. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ મિત્રો. આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તો મોટા ભાગે છે આપણને સિમ્પલ ડાઈસના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે બરાબર. તો આપણે સિમ્પલ ડાઈસની અંદર આપણે છે પહેલી ટાઈપ જોઈશું બરાબર, કે જ્યારે બે પાસા આપેલા હોય. કેટલા પાસા આપેલા હોય? બે પાસા, અને આપણને કે વિપરીત અંક મેળવો. શું મેળવો? વિપરીત બરાબર. તો આપણે શું કરશું તો જોઈએ બરાબર. સિમ્પલ ડાઈસ ટાઈપ નંબર પહેલી, કે જ્યારે એક અંક સમાન હશે, આ બે પાસા આપ્યા હશે ને આમાં કોઈ એક જ અંક કોમન હોય. કેવો? એક અંક. જોજો, આ બે પાસાઓ છે, પાસો એક જ હશે પણ અલગ અલગ એની સપાટીઓ દર્શાવી હશે બરાબર. તો જ્યારે આવું આપેલું હોય, જ્યારે બે પાસા આપેલા હોય અને એક અંક કેવો હોય? સમાન હોય. એક અંક કેવો હોય? સમાન હોય બરાબર. તો હવે શું કરવાનું? જો આ પ્રશ્નો છે, ઉદાહરણ દ્વારા જ સમજીએ કે જ્યારે એક અંક કોમન હોય, સમાન હોય, ત્યારે આપણે શું કરવાનું? તો અહીંયા પ્રશ્ન એક આવો આપેલો છે ઉદાહરણ, કે આ પાસા આપ્યાને કીધું કે આપેલ પાસા પરથી જણાવો કે 6 ની વિપરીત. કોની વિપરીત? 6 ની વિપરીત. કોની? 6 ની વિપરીત બરાબર. કયો અંક હશે બરાબર? તો તમારે આ જ મેળવવાનું છે. જો ફરી વખત સિમ્પલ ડાઈસ ટાઈપ નંબર પહેલી. ટાઈપ 1 માં આપણે શું ભણશું? તો કે સાહેબ ટાઈપ 1 ની અંદર આપણે ભણવાના છીએ કે જ્યારે બે પાસા આપ્યા હશે એમાં કોઈ એક અંક કોમન હશે. કેવો અંક કોમન હશે? એક જ અંક કોમન હશે બરાબર. તો જ્યારે એક અંક કોમન હોય ત્યારે શું કરવાનું? તો સાહેબ કાંઈ નહીં, જે કોમન અંક હશે એને આપણે પકડી લેશું બરાબર. ને આ જે કોમન અંક છે એને આપણે પકડી અને પછી એને આપણે સાઈડમાં લખી લેશું બરાબર. ને પછી આપણે ઘડિયાળની દિશામાં ચાલતા જઈશું એટલે તમારો જવાબ આવતો જશે. જોઈએ બરાબર. આપણને કીધું છે કે આપેલ પાસા પરથી જણાવો કે 6 ની વિપરીત કયો અંક હશે. તો હવે 6, તો પહેલા તો આમાં કોમન કોણ છે એ પકડો. તો સાહેબ કોમન અહીંયા 3 દેખાય છે, અહીંયા 3 છે કે નહીં? તો હું પેલા સાઈડમાં 3 લખી દઉં. એક આ પાસાનો તગડો અને આ પાસાનો તગડો અહીંયા નીચે લખું બરાબર. આમ જ લખવાનું. ક્લિયર? હવે જોજો, હવે ઘડિયાળની દિશામાં આ પાસામાં હાલીએ તો અહીંથી અહીંયા આવીએ બરાબર. તો 3 પછી કોણ આવે છે? તો 5. અહીંયા લખવાનું છે 5. હવે પછી તમે અહીંથી આમ હાલો બરાબર. એટલે પછી તમે ઘડિયાળની દિશામાં જ કન્ટિન્યુ અહીંયા હાલો છો. આ પાસાની જ વાત કરીએ એટલે આપણે અહીંયા જ લખશું બરાબર. એટલે બગડો અહીંયા લખશું. હવે આ પાસાની વાત કરીએ એટલે આ લાઈન. તો અહીંયા તમે ઘડિયાળની દિશામાં ચાલો તો 3 પછી કોણ આવે? તો કે સાહેબ 6 આવે બરાબર. પછી 6 પછી કોણ આવે? તો કે સાહેબ 4 આવે. કોણ આવે? 4 બરાબર. તો હવે મને કહો કે 6 ની વિપરીત કોણ છે? તો 6 ની વિપરીત અહીંયા કોણ દેખાય તમને? તો કે 5. તો જવાબ શું આવે મિત્રો? 5. કેટલા આવશે? 5. હાવ ભૂંગળા બટેટા જેવું ચેપ્ટર છે. હવે આવું ન આવડે? આવું તો આવડે જ સાહેબ. હાવ સિમ્પલ વસ્તુ છે, આમાં બીજું કાંઈ છે નહીં બરાબર. ફરી વખત તમને આ સમજાઈ દઉં છું એટલે તમને પછી જવાબ આવડવો મળશે બરાબર. ફરી વખત આ દાખલો સમજાવું છું કે જો જ્યારે ટાઈપ નંબર 1 માં શું હશે કે બે પાસા હશે અને એક અંક કોમન હશે. કેવો અંક કોમન હશે? તો શું કરવાનું? કાંઈ નહીં સાહેબ, જે કોમન અંક હોય ને પકડી લેવાનું, લખી નાખશું સાઈડમાં બરાબર. ને ઘડિયાળની દિશામાં ચાલશું. હાલો, તો અહીંયા આપણે કહીએ કે આમાં કોમન કોણ છે? તો કે સાહેબ અહીંયા કોમન છે એ 3 છે. અહીંયા 3 છે ને અહીંયા 3 છે. તો 3 ને હું સાઈડમાં લખી દઉં. અહીંયા ને અહીંયા 3. એક આ પાસાનો તગડો, એક આ પાસાનો તગડો બરાબર. હવે આ પાસાની વાત કરીએ પહેલા. એટલે પહેલા આમ ઘડિયાળની દિશામાં હાલો તો કોણ આવ્યા? 5. પછી અહીંથી તમે ઘડિયાળની દિશામાં ચાલો તો કોણ આવે? 2 બરાબર. હવે આ પાસાની વાત કરીએ તો અહીંથી તમે ઘડિયાળની દિશામાં હાલો એટલે કોણ આવ્યું? તો કે 6. પછી પાછું 6 થી તમે ઘડિયાળની દિશામાં જાવ એટલે કોણ આવ્યું? 4 બરાબર. તો હવે આપણને પૂછ્યું કોની વિપરીત? તો કે 6 ની વિપરીત. તો 6 ની વિપરીત કોણ છે? જુઓ તો
5. 4 ની વિપરીત પૂછવું હોય તો 2, 2 ની વિપરીત પૂછવું હોય તો 4, પછી 3 ની વિપરીત પૂછવું હોય તો વૈધો કોણ આમાં? તો કે એકડો વૈધો. તો 3 ની વિપરીત પૂછે તો કોણ હોય? એક જ હોય ભાઈ. કોણ હોય? એક. કારણ કે 2 વખત તગડા ન આપ્યા હોય કોઈ પાસામાં, કોણ હોય? એક હોય. રેડી? તો 3 ની વિપરીત 1 હશે, 5 ની વિપરીત 6 હશે, 2 ની વિપરીત 4 હશે. એનાથી ઉલટું 1 ની વિપરીત 3 હશે, 6 ની વિપરીત 5 હશે, 4 ની વિપરીત 2 હશે. આપણને પૂછ્યું કોનું? 6 નું. તો 6 ની વિપરીત કોણ હશે સાહેબ? તો કે 5. કોણ હશે? 5. તો તમારો જવાબ શું આવશે? 5. ક્લિયર? ઓકે. હવે જોઈ લેજો આ પાસો કેવો છે? સામાન્ય જ પાસો છે. જુઓ 4 ને 3 7 થઈ જાય ને, 5 ને 2 7 થાય કે નહીં? તો જ્યારે બાજુનો સરવાળો 7 થાય તેને કેવો કહેવાય? સિમ્પલ ડાઇસ. ઓકે, ડન. ઓકે, હવે આપણે વધીએ આગળ. પ્રશ્નો જોઈએ આ ટાઈપમાંથી. બરાબર? બીજો પ્રશ્ન. હાલો, તો અહીંયા જુઓ કે આપેલ પાસા પરથી જણાવો કે 4 ની વિપરીત કયો અંક હશે. હાલો, વિડિયો પોઝ કરીને તમારે ફટાફટ આનો જવાબ આપી દેવાનો. 4 ની વિરુદ્ધ. કોની વિરુદ્ધ? આ 4 ની વિરુદ્ધ કોણ હશે? એ તમારે ફટાફટ કોમેન્ટ કરી દેવાની છે. ચાલો, વિડિયો પોઝ કરીને જવાબ આપી દો. ઓકે, ચાલો. હવે આપણે હું ગણાવી દઉં, બરાબર? કે હું આવશે જવાબ જોઈએ. તો આપણે મેં કીધું એમ શું કરવાનું? કોમન જે અંકો હોય એને પકડી લઈશું. આમાં કોમન કોણ છે? 4 જ છે. બરાબર? તો હું 4 ને લખી દઉં ભાઈ. લખી દીધું. ઓકે સાહેબ, હવે ઘડિયાળની દિશામાં એક પાસામાં હાલીએ તો 4 પછી કોણ છે? તો કે 2 છે. પછી અહીંથી ઘડિયાળની દિશામાં હાલો એટલે કોણ છે સાહેબ? તો કે 3 છે. બરાબર? પહેલો ડાઈસ પૂરો. હવે આ વાત કરી તો અહીંયા ઘડિયાળની દિશામાં 4 થી આ બાજુ હાલો એટલે કોણ છે? 6. બરાબર? જે અંક કોમન લીધો ને ત્યાંથી જ ઘડિયાળની દિશા સ્ટાર્ટ કરવાની. બરાબર? હાલો, પછી 6 પછી ઘડિયાળની દિશા કોણ છે? તો કે 5. હવે આપણને પૂછ્યું કોનું? તો કે સાહેબ આપણને પૂછ્યું 4. તો 4 ની વિપરીત કોણ હશે? તો કે સાહેબ 4 ની વિપરીત અહીંયા વૈધું કોણ? તો કે 1 વૈધું. કોણ વૈધું? 1. કારણ કે 1 નથી ને આમાં કે. તો જવાબ શું આવશે? 1. બરાબર? 6 ની સામે 2 હશે, 5 ની સામે 3 હશે. તો 4 ની સામે કોણ હોય સાહેબ? તો કે 1. કોણ હશે? 1. ક્લિયર? તો અહીંયા તમારો જવાબ આવશે 1. ડન. હવે આપણે આગળ વધીએ. મિત્રો આ ટાઈપમાં બીજું કાંઈ છે નહીં. તો સમજાઈ ગયો હશે. તો હવે આપણે જોઈશું ટાઈપ નંબર બીજી. બરાબર? ટાઈપ નંબર 2 માં શું હશે? કે જ્યારે બે પાસા તો 2 જ હશે, પરંતુ ઓલા પાસામાં એક જ અંક કોમન હતો. એક જ કોમન હતો. હવે અહીંયા કેટલા કોમન હશે? 2 અંકો કોમન હશે. કેટલા અંકો કોમન હશે? 2 અંકો. જ્યારે 2 અંક કોમન હોય ત્યારે શું કરવાનું? 2 અંક કોમન હોય ત્યારે શું કરવાનું? કાંઈ નહીં સાહેબ, જે 2 અંક કોમન છે એને આપણે ઉડાડી દઈશું. જે કોમન છે એ ઉડી જાય તો વધે એ એની વિપરીત હશે. ક્લિયર? તો આ તો હાવી જી છે સાહેબ. અને તમારે જે ઘડિયાળની દિશામાં ફેરવવાની રીતથી જુઓ તો પણ જવાબ આવી જશે. ક્લિયર? હાલો જોઈએ. તો આપેલ પાસા પરથી જણાવો કે 4 ની વિપરીત કયો અંક હશે અને 3 ની વિપરીત કયો અંક હશે. બરાબર? જો આ એક પાસો આપેલો છે. તમને કીધું છે કે સાહેબ 4 ની વિપરીત કયો હશે અને 3 ની વિપરીત કયો હશે. બરાબર? તો આપણે જોઈએ કે 4 ની વિપરીત કોણ હશે અને 3 ની વિપરીત. તો હું તમને શું સલાહ આપી? મેં તમને એવું કઈ કીધું કે સાહેબ જ્યારે 2 અંકો સામાન્ય હોય તો ઉડાડી દેવાય. મને એટલી ખબર પડે તો ઉડાડી દો. આમાં કોણ કોમન છે? અહીંયા બગડો છે, અહીંયા બગડો છે સાહેબ, અહીંયા તગડો છે, અહીંયા તગડો છે. તો હવે ડાયરેક્ટ 4 ની સામે વૈધું કોણ? તો કે અહીંયા 4 વૈધા અને અહીંયા કોણ વૈધું? 6. તો જવાબ શું આવે? 4 ની સામે કોણ હોય? 4 ની સામે હોય 6. જવાબ સોરી કેટલા હોય? 6. ક્લિયર? પછી આપણને એવું પૂછ્યું 3 ની વિપરીત કયો હશે. જોજો હવે આ આપણને મળી ગયો જવાબ. હવે આવું છે ને એ પરીક્ષામાં ના પૂછે, પણ મેં તમને આપ્યું છે સમજવા માટે. હવે તમારે આવી રીતના જવાબ નથી લાવવો. તમને તો સાહેબ ઘડિયાળની દિશા જ આવડે છે, તો તમે શું કરશો? તો તમારે શું કરવાનું? મેં કીધું ઘડિયાળની દિશા પણ કોમન પકડી લઈએ. હાલો, તો કોમન કયો રાખવો છે આપણે? અહીંયા 2 કોમન છે તો ગમે એને પહેલા શરૂઆત કરીએ. હાલ, તો હું પહેલા તગડાને કોમન લઈ લઉં. અહીંયા 3 લખી દઉં. બરાબર? પછી બીજું કોમન કોણ છે? હાલો 3 ને જ કોમન પકડો. હવે પછી ઘડિયાળની દિશામાં ચાલીએ. 3 થી આ બાજુ આવો એટલે કોણ આવશે? તો કે સાહેબ 2 આવશે. 2 થી તમે આ બાજુ આવશો એટલે કોણ આવશે? તો કે સાહેબ 4 આવશે. રેડી? હવે એમ જ અહીંયા તો અહીંથી તમે 3 થી કોમન આવો તો કોણ આવે? તો કે સાહેબ 2. બરાબર? પછી અહીંથી તમે આમાં આવો તો કોણ આવે? તો કે 6 આવે. જુઓ તો 4 ની સામે કોણ આવ્યું? 6. આવી ગયા કે ના આવી ગયા? અને આ તો ઉડી જ જતા હતા. હા કે ના? પણ સાહેબ હવે અહીંયા ડખાવ થાય કે 3 ની વિપરીત અને 2 ની વિપરીત કોણ હોય? તો સાહેબ 3 ની વિપરીત 1 અથવા 5 હોઈ શકે કે નહીં? જો હવે વૈધા કોણ? અહીંયા કોણ કોણ આવી ગયું? તગડો આવી ગયો, બગડો આવી ગયો, ચોગડો આવી ગયો, છગડો આવી ગયો. તો હવે કયા વૈધા? તો કે સાહેબ કાં તો 1 વૈધો અને કાં તો 5 વૈધો. આ પાસામાં 2 અંક વૈધા. તો 3 ની સામે 1 અથવા 5 હોઈ શકે અને 2 ની સામે કોણ હોઈ શકે? તો કે 1 અથવા 5 હોઈ શકે. હોઈ શકે કે નહીં? હા,
હોઈ શકે કે નહીં? તો કે હા સાહેબ, અહીંયા હોઈ શકે 1 ની સામે 5, અરે સોરી 3 ની સામે 1 અથવા તો 5, એટલે નક્કી ન કરી શકાય. આમાં શું હોય? 1 હોય અને 5 હોઈ શકે. 3 ની વિપરીત કોણ હોઈ શકે? 1 અથવા 5, એટલે નક્કી થાય નહીં. પરંતુ આ તમને મેં સમજવા માટે આપ્યું છે, બરાબર? તો પરીક્ષામાં જે પૂછાય કે 4 ની વિપરીત કયો, અથવા તો આવો રીતનો દાખલો પૂછાય જ્યારે 2 અંક કોમન હોય ત્યારે સિમ્પલ જ તમારે શું કરી દેવાનું? ડાયરેક્ટ ઉડાડી દેશો, એટલે જે વધશે એ તમારો જવાબ. ક્લિયર? ચાલો હવે બીજો દાખલો જોઈએ કે અહીંયા કે આપેલ પાસા પરથી જણાવો કે 6 ની વિપરીત કયો અંક છે? 6 ની વિપરીત કયો અંક છે? ચાલો તો વિડિયો પોઝ કરી ફટાફટ તમે જવાબ આપી દો, એટલે પછી આપણે છે એ જવાબ આપી દઈએ, બરાબર? કે આપેલ પાસા પરથી જણાવો કે 6 ની વિપરીત કયો અંક છે. તો જોઈએ તો 6 ની વિપરીત કયો અંક હશે? તો કોમન પકડવાનું સાહેબ આપણે. તો કોમન કોણ છે અહીંયા? તગડો છે, પાંચડો છે, તગડો છે, પાંચડો છે, ઉડી ગયું. તો વધ્યું કોણ? તો કે 6 ની સામે 2. તો આ તો સાહેબ સિમ્પલ હતું, સાવ ભૂંગળા બટેટા જેવું છે, મજા આવે છે. તો જવાબ શું આવશે? તો કે સાહેબ 6 ની સામે આવશે જવાબ 2. કેટલા આવશે? 2. રેડી? તો પાસો કેવો છે સાહેબ? પાસો કેવો છે? આ તો સાહેબ પપ્પુ જેવી વસ્તુ છે, આ ભૂંગળા બટેટા જેવી વસ્તુ છે. જો પહેલી ટાઈપ આપણે શું ભણ્યા? ઈ પહેલા હું તમને ફરી વખત રિવિઝન કરાવી દઉં. પાસો, પાસાના 2 પ્રકાર. પાસાની પહેલા તો બાજુઓ કેટલી હોય સાહેબ? બાજુ હોય કેટલી? 6. પછી કિનારીઓ કેટલી હોય? 12 હોય. અને ખૂણાઓ કેટલા હોય? 8 હોય, બરાબર ને? કોઈ પણ પાસાના કેટલા પ્રકારો પડે? 2 પ્રકાર પડે. એક સ્ટાન્ડર્ડ ડાઈસ હોય, એક સિમ્પલ ડાઈસ હોય. સ્ટાન્ડર્ડ ડાઈસ એટલે કે પ્રમાણભૂત પાસો. એમાં શું હોય? તો કે સામ સામેનો સરવાળો 7 થાય. જ્યારે સિમ્પલ ડાઈસમાં પાસ પાસેનો સરવાળો 7 થાય. પ્રશ્ન પૂછાતા હોય મોટા ભાગે કયા ડાઈસના? સિમ્પલ ડાઈસના. એની અંદરથી હવે સ્ટાન્ડર્ડ ના પૂછે તોય આપણને તો આવડવાનું જ છે, બરાબર? હવે સિમ્પલ ડાઈસ ની અંદર આપણે ટાઈપ નંબર પહેલી જોઈ કે જ્યારે 2 પાસા હોય અને 1 અંક કોમન હોય. 1 અંક કોમન હોય તો શું કરવાનું? 1 અંક કોમન હોય તો કોમન ને પકડી લેવાના, અને પછી જે કોમન અંક પકડ્યા ત્યાંથી આપણે ઘડિયાળની દિશામાં હાલશું, બરાબર? પછી ટાઈપ નંબર બીજી ભણ્યા કે જ્યારે 2 અંક કોમન હોય તો સાહેબ કાંઈ નહીં, જે કોમન છે એને ઉડાડી દેવાનું, જે વધે એ ઓપોઝિટ હશે. ક્લિયર? ઓકે, ડન. તો હવે મિત્રો આપણે ભણશું ટાઈપ નંબર 3. ટાઈપ નંબર 3, બરાબર? હાલ, ટાઈપ નંબર 3 કે જ્યારે 3 પાસાઓ આપ્યા હોય તો સાહેબ 3 પાસા જ્યારે આપે ત્યારે શું કરવાનું? કાંઈ જ નહીં. 3 પાસા આપે તોય ભલે, 4 પાછા આપે તોય ભલે. આપણી પાસે એક જ ટ્રીક કે સાહેબ જેટલા પાછા આપવા એટલા આપે. અહીંયા 3 આપ્યા, 3 આપ્યા, કાંઈ નહીં, 2 પાસા એવા પકડવાના. કેટલા પાસા? 2. કે જે 2 માં એક જ અંક કોમન હોવો જોઈએ. જો હજી કહું છું હું કે 2 પાસા એવા લ્યો. કેટલા? 2. કે જ્યારે 3 પાસા આપે, આપણે કેટલાનું કામ છે? 2 નું, બરાબર? જ્યારે 3 પાસા આપે તો એવા 2 પાસા લ્યો. કેટલા? 2 પાસા. 2 પાસા એવા કે જેમાં એક જ અંક સમાન હોય, બરાબર? હાલ આપણને હું પૂછ્યું આપેલ પાસા પરથી જણાવો કે 3 ની વિપરીત. ઓકે, તો આપણે આ 3 પાસા છે એમાંથી 2 પાસા એવા પકડવાના છે કે જેમાં એક જ અંક કોમન હોય. હાલો તો હું એક આ પાસો લઈ લો, બરાબર ને? એક આ પાસો લઈએ. જોઈએ પેલા તો આ પાસો લીધો તો આમાં કોમન ખરું કોઈ? હાલો આ પાસો લઈએ કઈ પેલા ઈ કોમન, પેલો ને બીજો લઈએ કઈ નહીં. કેમ સાહેબ? આ બે માં એકે કોમન જ નથી. જુઓ અહીં 1 4 3 છે, અહીંયા 5 6 2 છે. તો આ 2 પાસામાં તો કઈ કોમન છે નહીં. તો આપણે તો એક અંક કોમન હોય એવો લેવાનો છે. હાલો તો આપણે બગડો નહીં લઈએ, બરાબર? તો હવે આ પાસાની વાત કરીએ તો આ 2 માં કોમન ખરું? તો કે હા સાહેબ, જો અહીંયા ચોગડો છે અને અહીંયા ચોગડો છે, ઈ સિવાય બીજું કઈ કોમન નથી. તો આપણે કયા પાસા લેવા પડે? પહેલો અને ત્રીજો. તો એક આ પાસો અને એક આ પાસો. આ 2 પાસા આપણે સિલેક્ટ કર્યા, બરાબર? શું કામ? કારણ કે આ 2 પાસા એવા છે કે જેમાં એક જ નંબર કોમન છે, બરાબર? તો એક નંબર કોમન હોય પછી તો આપણને આવડે છે. હવે આ પાસાનું કોઈ કામ નથી, આપણે બેનું જ કામ છે. હાલો તો કોમન ને સાઈડમાં લખી નાખીએ. કોણ છે? તો કે 4 અને 4. હવે અહીંથી ઘડિયાળની દિશામાં ચાલીએ તો 4 પછી કોણ આવે? તો કે 1. પછી 1 પછી કોણ આવે? તો કે સાહેબ 3, બરાબર? હવે એવી જ રીતના અહીંયા ઘડિયાળની દિશામાં ચાલીએ, 4 પછી કોણ આવે? તો કે સાહેબ 2 આવે. 2 પછી કોણ આવે સાહેબ? તો કે 5 આવે, બરાબર? તો સાહેબ આપણને કોની વિપરીત પૂછ્યું? 3. તો 3 ની વિપરીત કોણ હોય સાહેબ? તો કે 3 ની વિપરીત હશે 5. તો જવાબ શું આવશે? 5. હવે 4 ની વિપરીત કોણ હોય?
તો અહીંયા કોણ વધ્યું? તો કે સાહેબ 1 આવી ગયો, 3 આવી ગયા, 2 આવી ગયા, 5 આવી ગયા, તો હવે વધ્યો 6. તો 4 ની વિપરીત કોણ હશે? 6. ક્લિયર છે? ઓકે સાહેબ, આ તો હાવ ઈઝી, આ તો હાવ હેલું, મજા આવી, મોજ આવી જશે. બરાબર, આમ જ આખું રીઝનિંગ છે આપણે ટ્રીક સાથે ભણી નાખવાનું છે. મજા આવશે, મોજ આવશે. બરાબર, પણ તમે એક નોટ અને પેન સાથે લઈને બેસજો, જેથી કરીને તમારે છે સાથોસાથ પ્રેક્ટિસ થતી રહે. બરાબર, બાકી તમે નકરું લેક્ચર જોઈ નાખશો તો થોડીક વખત આવડશે, પછી એવું થશે કે ભૂલાઈ જશે. ક્લિયર છે? અને કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય કે કોઈ પણ જીપીએસસી ની કોઈ પણ એક્ઝામ, અહીંયા હું જેટલું ભણાવું છું એટલું તમારા માટે ઇનફ હશે. એની અંદરથી મોસ્ટ ઓફ પ્રશ્નો આવી જશે. ક્લિયર? એટલે તમારે બીજે ક્યાંય ફાફા મારવાની પણ જરૂર પડશે નહીં. હા, આરએસ અગ્રવાલ પણ અહીંયા કવર થતું જશે, એટલે તમારે કોઈ ચિંતા કરવા નથી. આરએસ અગ્રવાલના પ્રશ્નો જ અહીંયા હું ભણાવવાનો થઈશ. બરાબર, ભણાવીશ. બરાબર, એટલે કોઈ ચિંતા કરતા નહીં. હા, હવે આપણે આગળ ભણીએ. બીજો પ્રશ્ન જોઈએ. બરાબર, કે આપેલ પાસા પરથી જણાવો કે 2 ની સામે કયો અંક હશે. ચાલો જુઓ, આ પાસો આપ્યો છે. બરાબર, તો આમાં તમને કીધું બગડાની વિપરીત કયો અંક હશે. તો આપણે પાછું સાહેબ આપણને ખબર હોવી જોઈએ. આપણે શું કરવાનું? તો કે કાંઈ નહીં સાહેબ, 2 પાસા એવા પકડવાના છે. કેટલા પાસા? 2 જ પાસા, કે જે 2 પાસાની અંદર એક અંક કોમન હોય. હાલો તો આપણે જોઈએ કયા એવા 2 પાસા લઈશું આપણે ભાઈ. તો કે સાહેબ આ 2 પાસામાં જુઓ, આ 2 લ્યો તમે. બરાબર, તો અહીંયા એકડો છે, અહીંયા બગડો છે, અહીંયા એકડો છે, બગડો છે, એટલે આ 2 પાસા તો હાલશે નહીં. તો આપણે શું કરીએ સાહેબ? પહેલો અને બીજો લઈએ, કાંઈ એવું ખરું? તો કે હા સાહેબ, જો આમાં એક જ અંક કોમન છે, અહીંયા તગડો, અહીંયા તગડો. બરાબર, ઈ સિવાય બીજું કોઈ કોમન નથી. એટલે આપણે કયા 2 પાસા સિલેક્ટ કરશું સાહેબ? તો કે આપણે સાહેબ છે ઈ પહેલો અને બીજો પાસો સિલેક્ટ કરશું. ઓકે, હું કામ પહેલો ને બીજો? કારણ કે સાહેબ ઈ 2 પાસા એવા છે કે જેમાં એક જ કોમન છે. કોણ? 3. બરાબર, તો આ 3 3 કોમન. બરાબર, ને હવે ઘડિયાળની દિશામાં ચાલીએ. હું અહીંયા 3 3 લખી દઉં. બરાબર, 3 થી આ બાજુ ઘડિયાળની દિશામાં આવો એટલે 6. બરાબર, પછી 6 થી ઘડિયાળની દિશામાં આવો એટલે 5. એવી જ રીતના સાહેબ અહીંયા તો કે 3 થી ઘડિયાળની દિશામાં આવો એટલે 1. પછી 1 થી પછી આ બાજુ આવો એટલે કોણ આવશે? 2. તો આપણને કોની વિપરીત પૂછ્યું? 2. તો 2 ની વિપરીત કોણ હોય સાહેબ? 2 ની વિપરીત હશે 5. તો 2 ની વિપરીત કોણ છે? તો જવાબ આવશે 2 ની વિપરીત સાહેબ 5. કોણ આવશે? 5. ક્લિયર છે? ઓકે, 2 ની વિપરીત કોણ હશે સાહેબ? 5 હશે. ડન. ઓકે, સરસ. તો મિત્રો આ થઈ ટાઈપ નંબર 3. તો આપણે 3 ટાઈપ કવર કરી. બરાબર, હવે આવતા લેક્ચરમાં ટાઈપ નંબર 4 અને ઓપન ડાઇસ વિશે, ખુલ્લા પાસા વિશે વાત કરશું. બરાબર, ખુલ્લો પાસો હશે ને આપણે બંધ કરવાનો થશે. બરાબર, ને પછી આપણે છે એ નીચેનામાંથી કયો પાસો બની શકે એની વાત કરશું. બરાબર, તો આશા રાખું છું આ તમને આટલું સમજાણું હશે. હવે ફરી મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય બાપા સીતારામ.